અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધૂળના તોફાનથી વિમાન ચાલનમાં વિક્ષેપ, 15 ફ્લાઇટ્સને પરત ફરવી પડી. થોડા દિવસો સુધી સતત તાપમાનમાં વધારો અનુભવ્યા બાદ દિલ્હીમાં હવામાનમાં અચાનક ફેરફાર આવ્યો છે. દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ભારે ધૂળના તોફાનનો સામનો થયો છે, જેમાં 80 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાયો. આ તોફાનને કારણે 15 ફ્લાઇટ્સને દિલ્હીની ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી પરત ફરવી પડી અને અનેક ફ્લાઇટ્સમાં વિલંબ થયો. આ ઉપરાંત એક વ્યક્તિના મોત અને અન્ય બેના ઘાયલ થવાની દુર્ઘટના પણ નોંધાઈ છે. હવામાન વિભાગે આ તોફાનને કારણે વિમાન ચાલન, રસ્તાઓ પર ટ્રાફિક અને સ્થાનિક જીવનમાં વિક્ષેપની આગાહી કરી હતી. વિશેષજ્ઞોએ લોકોને ખુલ્લા વિસ્તારમાં ન જવા અને જરૂરી સાવચેતી રાખવા સલાહ આપી હતી. આ તોફાનના કારણે વૃક્ષો અને વીજળીના ખંભા તૂટી પડ્યા અને કેટલાક વિસ્તારોમાં વીજળીની સપ્લાયમાં વિક્ષેપ થયો. આ તોફાનના કારણે ખેડૂતોને પણ નુકસાન થઈ શકે છે અને ખાસ કરીને ઊભી પાક અને નાજુક માળખાઓને નુકસાન પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પ્રકારના હવામાનની સ્થિતિ યથાવત રહેશે અને લોકોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપી છે. આ તોફાનની અસર માત્ર હવામાન પર જ નહીં પરંતુ સ્થાનિક જીવન પર પણ નોંધપાત્ર રહી છે. વિશેષજ્ઞોએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં પ્રકારના હવામાનની સ્થિતિ યથાવત રહેશે અને લોકોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપી છે.